હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું 5મી જૂન 2026 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે, તેમજ ચોક્કસથી માર્ક અપાવશે। પરંતુ તે પહેલા વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને હા, તમને વિડીયોની પીડીએફ પણ ચોક્કસથી મળી જશે। તો ચાલો બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ વધી જઈશું આગળ। અને હા, એ પહેલા એક અગત્યની વાત કહેવાની છે કે તમે જો જીસીઈઆરટી બેઝડ એમસીક્યુ સિરીઝની રાહ જોતા હોય તો મેં ભૂગોળનો ત્રીજો પાર્ટ મૂકી દીધો છે, અને સાથે સાથે હું એ પણ કહીશ કે હિસ્ટ્રીનો પાર્ટ પણ થોડાક ટાઈમમાં આવી જશે, અને તમે જરૂરથી જોજો, કેમ તમને ખબર સાચેથી કહું છું કે ખૂબ બધી ડિટેલ મળશે। ધોરણ 11 ની બુકમાંથી અત્યારે હાલ સ્ટાર્ટ કર્યું છે, એમ ધીરે ધીરે આપણે ધોરણ 12 અને એમસીક્યુ પણ સિમ્પલ એમસીક્યુ છે, અમુકમાં વિધાન વાક્ય વાળા છે, તમે જોશો તો તમને ખરેખર ઉપયોગી થશે। તો એક વખત અહીંયાથી પૂરું થાય વિડીયો એટલે તમે સીધા ત્યાં એના પ્લે લિસ્ટમાં જઈને જોશો તો તમને મળી જશે, અને ખરેખર મજા આવશે। તમે એક વખત જોઈને ત્યાં મને કહી શકો છો કે કેવો લાગે છે વિડીયો અને કન્ટેન્ટ। તો ચાલો હવે આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું। હાઇબ્રિડ એન્યુટી મોડેલ ના નવા કોસ્ટલ હાઈવે માટે કયા રાજ્યને મંજૂરી મળી છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી ઓડિશા, ઓપ્શન સી કેરળ, ઓપ્શન ડી તમિલનાડુ। બોલો શું આવશે? તો હાઇબ્રિડ એન્યુટી મોડેલ માટે ઓડિશા રાજ્યની મંજૂરી આપી છે કે ત્યાં બનશે, રાઈટ। હવે આપણે બિલકુલ પણ સમય નથી ગવાવાનો, ઓકે ચાલો। તાજેતરમાં હાઇબ્રિડ એન્યુટી મોડેલ હેઠળ નવા પોસ્ટર હેપી એન્ડ રેન હા હા નવા સોરી અહીંયા લખાઈ ગયું છે, એન્યુટી મોડેલ હેઠળ નવા કોસ્ટલ હાઈવે માટે ઓડિશા રાજ્યને પસંદ કરવામાં આવ્યું છે। હવે આપણે ડિટેલ જોઈએ તો તાજેતરમાં હાઇબ્રિડ એન્યુટી મોડેલ એટલે કેવું ક્યાં શરૂ થશે? કોસ્ટલ હાઈવે ઓડિશામાં રામેશ્વર કોણાર્ક પારાદ્વીપ કોસ્ટલ હાઈવે, બરાબર, જેની કુલ લંબાઈ 160.18 કિલોમીટર રહેશે। કુલ મૂડી ખર્ચ 8,300.79 કરોડ રહેશે, એટલે કે 79 કરોડ રહેશે। મંજૂરી આર્થિક બાબતોના મંત્રીમંડળની સમિતિ દ્વારા આપવામાં આવી છે, રાઈટ। આ તમારું ક્યાંથી પસાર થશે? ખુદ્દા, પુરી, કેન્દ્રપાડા, જગતસિંહપુરમાંથી પસાર થશે। આટલી ડિટેલ જ યાદ રાખવાની છે, રાઈટ। અને પારાદ્વીપ થી રામેશ્વર કે રામેશ્વર થી પારાદ્વીપની મુસાફરીનો સમય ઘટશે, રાઈટ। આટલું તમારે યાદ રાખવાનું છે। હવે આ અગત્યનો પ્રશ્ન છે, ક્વેશ્ચન છે, તાજેતરમાં સેનેહ જોરી મિશન, યાદ રાખજો, સેનેહ જોરી મિશન કયા રાજ્યના મૂંગા રેશમના વિકાસ માટે શરૂ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ આસામ, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન ડી મિઝોરમ, ઓપ્શન ડી નાગાલેન્ડ। બોલો હમણાં આપણે જોયું હતું કે મિઝોરમમાં અદ્રક મિશન શરૂ કરવામાં આવ્યું હતું, જિંજર મિશન, નાગાલેન્ડમાં કોફી મિશન ચાલે છે, રાઈટ। તો જે પૂર્વોત્તર રાજ્યોમાં અત્યારે શરૂ કર્યા છે, તો એનું તમને જોડકું પણ પૂછાઈ શકે છે, રાઈટ। તો શું આવશે અહીંયા આપણો જવાબ? અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ આસામ। ડન। કેન્દ્રીય મંત્રી જ્યોતિરાવ સિંધિયાએ સેનેહ જોરી મિશન લોન્ચ કર્યું છે। આ મિશન આસામ રાજ્યના મૂંગા રેશમ માટે શરૂ કરવામાં આવ્યું છે। ઉદ્દેશ્ય તો વૈશ્વિક લેવલ પર એને લઈ જવાનું છે। કુલ ખર્ચ 396 કરોડથી 411 કરોડ, લક્ષ્યાંક 2028 સુધી વિદેશોમાં પહોંચાડવાનો। તમને થશે શું કેમ ગયું મેમ મિશન, તમારું આ પ્રૂફ તો આ રહ્યું, ડન। હવે આસામ વિશ્વના કુલ મૂંગા રેશમ ઉત્પાદનમાંથી 90% હિસ્સો ધરાવે છે। મૂંગા રેશમ ભારતનું પ્રથમ જીઆઈ ટેગ પ્રાપ્ત કરનાર રેશમ છે। આસામ વિશ્વના કુલ મૂંગા રેશમના ઉત્પાદનનો 90% હિસ્સો ધરાવે છે। ક્લિયર। હવે નેક્સ્ટ ક્વેશ્ચન, 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ શું છે? ઓપ્શન એ યોગા ફોર હ્યુમેનિટી, યોગા ફોર વન અર્થ વન હેલ્થ, યોગા ફોર હેલ્થ એજિંગ, ઓપ્શન ડી યોગા એટ હોમ।
તો અહીં આપણો જવાબ આવશે યોગા ફોર હેલ્ધી એજિંગ, ઓપ્શન સી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રથમ વખત જૂનના 2015 દિવસે ઉજવવામાં આવ્યો હતો. પ્રથમ વખત ક્યારે ઉજવાયો હતો? 2015માં 21 જૂનના રોજ યોગ દિવસ ઉજવાય છે, રાઈટ. આ દિવસ ઉજવવાનો હેતુ કોણે મૂક્યો હતો પ્રસ્તાવ? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ જનરલ એસેમ્બલીમાં મૂક્યો હતો અને જેને સ્વીકારવામાં આવ્યો ને 2015માં પ્રથમ વખત શરૂ થયો, રાઈટ. થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ. આ તમારું પ્રૂફ બરાબર છે. આ વર્ષની થીમ કેવું શું કહેવાય છે? વૃદ્ધાવસ્થા, શારીરિક, માનસિક, ભાવનાત્મક સ્વાસ્થ્ય જાળવવામાં યોગની ભૂમિકા ઉજાગર કરે છે. યોગને પ્રિન્ટવેલ હેલ્થ કેર ના મહત્વપૂર્ણ સાધન તરીકે રજૂ કરવામાં આવ્યું છે. સેજ બરાબર, સિનિયર કેર એજિંગ ગ્રોથ એન્જિન, વૃદ્ધોની સંબંધિત વૃદ્ધોની સારવાર સંબંધિત સ્ટાર્ટઅપ તરીકે કરવામાં આવ્યું છે. એ સિવાય તમને યાદ હશે કે મેં તમને યોગ 36 પહેલ 365 પહેલ વિશે ભણાવ્યું હતું, તો એ પણ શરૂ કરવામાં યોગને પ્રોત્સાહન આપવા માટે જ કરવામાં આવ્યું છે, બરાબર છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, દર વર્ષે 5મી જૂનના રોજ કોઈ દિવસ ઉજવાય છે? તો તમને સૌને ખ્યાલ જ છે કે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. બીજો કોઈ દિવસ ઉજવવામાં આવતો હોય તો તમારે મને કમેન્ટ કરીને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. 1972માં સ્ટોકહોમ સ્વીડન ખાતે યોજાયેલી યુએનજીએની હ્યુમન એન્વાયરમેન્ટને બાદ આ દિવસ ઉજવવાનો નક્કી કરવામાં આવ્યો હતો, બરાબર છે. વિશ્વનો સૌથી મોટો પર્યાવરણ જાગૃતિ પ્રોગ્રામ છે. થીમ ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર. એની થીમ ખાસ યાદ રાખી લેજો. આ વર્ષે ક્યાં ઉજવાશે? તો અઝરબાઈજાનમાં ઉજવાશે, બાકુ શહેરમાં. 3 મે, હવે અહીંયા આપણે સાયકલ દિવસ મૂક્યો છે, તો 3 મે સાયકલ દિવસ, બરાબર છે. 1 જૂન તો વિશ્વ મિલ્ક દિવસ ઉજવવામાં આવે છે, તેમજ વિશ્વ પરિવાર દિવસ પણ ઉજવવામાં આવે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાત સરકારે સર્વિસ સેક્ટરના વિકાસને વેગ આપવા માટે કઈ નવી સંસ્થા સ્થાપવાનો નિર્ણય કર્યો છે? ઓપ્શન એ ગુજરાત સ્ટાર્ટઅપ ઓથોરિટી, ઓપ્શન બી ગુજરાત લોજિસ્ટિક બોર્ડ, ઓપ્શન સી સર્વિસ કમિશનરેટ, ઓપ્શન ડી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ કમિશનરેટ. બોલો. શું આવશે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી ગુજરાત સર્વિસ કમિશનરેટની સ્થાપના કરશે, રાઈટ. હવે ગુજરાત અત્યાર સુધી ગુજરાત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં અગ્રેસર હતો. આપણે સૌને ખ્યાલ છે સર્વિસ સેક્ટરમાં પણ ગુજરાતને દેશનું હબ બનાવવાના વિચારથી આ લોન્ચ કરવામાં આવ્યું છે. 2026 માટે 100 કરોડના સર્વિસ સેક્ટર ગ્રોથ ફંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. કેટલા ફંડની જોગવાઈ છે? તો 100 કરોડનો યાદ રાખશો. પહેલેથી જ આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પ્રવાસન એટલે કે ટુરિઝમ, લોજિસ્ટિક, ફિનટેક, પ્રોફેશનલ સર્વિસ જેવા ક્ષેત્રને આ સર્વિસ કમિશનરેટથી લાભ મળશે, યાદ રાખશો. હવે છેલ્લો પ્રશ્ન આજનો, તાજેતરમાં ડીઆરડીઓના અધ્યક્ષ તરીકે વધારાનો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો છે? ઓપ્શન એ ખલ્લીર, અહીંયા ખલ્લીર છે, ખુલ્લર છે, ખુલ્લર રહેમાન કે ખિલ્લર રહેમાન, બી ડી કે શિવકુમાર, ઓપ્શન સી વાઇસ એડમિરલ અજય કોચર કે પછી રાજેશ કુમાર સિંહ. બોલો. તમને ખ્યાલ હશે કે આ બધા જ ઓપ્શન હાલમાં નિમણૂક પામેલા વ્યક્તિઓની છે, રાઈટ. તો આપણે 1 બાય 1 જોઈશું કોની નિમણૂક ક્યાં કરવામાં આવી છે. અત્યારે આપણો જવાબ આવશે ઓપ્શન ડી રાજેશ કુમાર સિંહ, રાઈટ. ડીઆરડીઓના ચેરમેન તરીકે રાજેશ કુમાર સિંહની નિમણૂક કરવામાં આવી છે. તેમણે કોનું સ્થાન લીધું છે? તો તેમણે સમીર વી કામતનું સ્થાન લીધું છે, યાદ રાખજો. ડીઆરડીઓની સ્થાપના ક્યારે થઈ હતી? 1958ની સ્થાપના થઈ હતી. ભારતીય નૌકાદળના 48માં વાઇસ એડમિરલ વી એ કામતની નિમણૂક કરવામાં આવી છે. તેમણે દિનેશ કે ત્રિપાઠીનું સ્થાન લીધું છે. હવે અહીંયા વાઇસ એડમિરલનું આપ્યું છે, તો નૌકાદળના વડાની નિમણૂક કરવામાં આવી છે. તમારે મને એરફોર્સના અને ભારતીય સેનાના વડા કોણ છે એ કહેવાનું છે.
તેમજ નવા જે CDS બન્યા છે એ કોણ બન્યા છે એ પણ તમારે મને કહેવાનું છે. ત્રીજા નંબરના છે, બરાબર છે, એ તમારે મને કહેવાનું છે. તો ચાલો હવે આગળ વધીશું. યુએન જનરલ એસેમ્બલીના 81મા સત્રના અધ્યક્ષ તરીકે બાંગ્લાદેશના ખુલ્લર રહેમાનની નિમણૂક કરવામાં આવી છે. તેમણે પિલમેંગ ગેંગનું સ્થાન લીધું છે. યાદ રાખજો કોણનું જગ્યા લીધી છે અને કોની નિમણૂક કરવામાં આવી છે, આ અવશ્ય યાદ રાખવું જોઈએ આપણે, રાઈટ. અને તમને ખ્યાલ હશે કે શિવકુમાર, તો હાલમાં શિવકુમારે મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે, રાઈટ. તો કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે? તો કર્ણાટકના. એમને કોનું સ્થાન લીધું છે? તો સિદ્ધરમૈયાનું. હવે કર્ણાટકના બની ગયા તમિલનાડુના વિજયન છે. તો બિહારના કોણ છે? સમ્રાટકુમાર. હમણાં જેટલી પણ ચૂંટણી થઈ છે એના તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાના છે, રાઈટ. તો આજનું કરંટ અફેર ફ્રેન્ડ્સ અહીંયા જ પૂરું થાય છે. જો તમને મજા આવી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, GCERT બેઝ સિરીઝના પ્રશ્નો જોવાનું તો બિલકુલ પણ ભૂલતા નહીં. કદાચ તમે આ નહીં જુઓ તો ચલો, મને કોઈ ઇશ્યુ નથી. તમને મોટા મોટા ક્લાસીસ ના ગમે છે, ઓકે, તમે ત્યાં જઈ શકો છો. હું પણ તમને એ જ પીરસું છું. પણ તમને એમનું એટ્રેક્શન છે કે કોઈ અપમાનિત કરીને તમને આપતું હોય મોટા મોટા ક્લાસ વાળા બંદી રીતના ટ્રીટ કરીને, તો તમે ત્યાં જઈ શકો છો. અને હું તમને એ જ વસ્તુ અહીંયા આપું છું, રાઈટ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.